નમસ્કાર, વંદે માતરમ. હું હિના ગોહિલ શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં ગણિત વિષયમાં અભ્યાસ કરાવું છું. આગળ આપણે ચેપ્ટર 9 મારો મજાનો દિવસ, જેને અંગ્રેજીમાં કહેવાય છે માય ફન ડે, જેમાં આપણે વારના નામ શીખી ગયા. તો આજે આપણે ટોપિક છે આપણો ઈસવીસન પ્રમાણે અને વિક્રમ સંવત પ્રમાણે મહિનાના નામ. તો ઈસવીસન પ્રમાણે એટલે અંગ્રેજી મહિના અને વિક્રમ સંવત પ્રમાણે એટલે ગુજરાતી મહિના. આપણે જ્યારથી નાના હતા ત્યારથી આપણે ગુજરાતી મહિના અને અંગ્રેજી મહિનાના નામ બોલતા જ આવ્યા છે, પણ આજે એની આપણે વિસ્તૃત માહિતી મેળવીશું. તો સૌથી પહેલાં આપણે જોઈશું ઈસવીસન પ્રમાણે મહિના. ઈસવીસન પ્રમાણે મહિના એટલે અંગ્રેજી મહિના. હવે તમે જાણો જ છો કે એક વર્ષ બરાબર કેટલા મહિના? તો એક વર્ષ બરાબર 12 મહિના. હવે અહીંયા પણ આપણે એક ચક્ર દોર્યું છે, એમાં મેં 12 મહિના લખ્યા છે. તો ઈસવીસન પ્રમાણે એટલે કે અંગ્રેજી મહિના કયા કયા છે એના વિશે જોઈએ. તો સૌથી પહેલાં છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. આમ આ પ્રકારે આપણા ઈસવીસન પ્રમાણે 12 મહિના છે, જેમાં સૌથી પહેલો મહિનો છે જાન્યુઆરી. જાન્યુઆરી એ ઈસવીસન પ્રમાણે પ્રથમ મહિનો કહેવાય. ત્યાર પછી છે ફેબ્રુઆરી. હવે સાથે સાથે આપણે એના દિવસ પણ જોતા જઈશું. આપણે કેલેન્ડર દરેકના ઘરે હોય જ છે. તો જાન્યુઆરીમાં આપણે તારીખ, પહેલી તારીખથી શરૂ કરીને કઈ તારીખ સુધી આપણે દિવસ હોય? તો જાન્યુઆરી મહિનામાં 31 દિવસ હોય છે. ત્યાર પછી છે ફેબ્રુઆરી. ઈસવીસન પ્રમાણે બીજો મહિનો એટલે ફેબ્રુઆરી. ફેબ્રુઆરીમાં 28 કે 29 દિવસ હોય છે. હવે 28 દિવસ હોય ત્યારે વર્ષના 365 દિવસ હોય છે. એક વર્ષમાં કેટલા દિવસ હોય છે? 365 દિવસ. પર જ્યારે 29 દિવસ, જે વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય છે, ત્યારે એમાં 366 દિવસ થઈ જાય છે. આમ આ જે 29 દિવસ જ્યારે પણ ફેબ્રુઆરીમાં હોય છે તે વર્ષને લીપ વર્ષ પણ કહેવામાં આવે છે. ત્યાર પછીનો છે માર્ચ. તો માર્ચ મહિનામાં 31 દિવસ. એપ્રિલ મહિનામાં 30. મે મહિનામાં 31 દિવસ હોય. છઠ્ઠો મહિનો છે જૂન. તો જૂન મહિનામાં 30. સાતમો મહિનો એટલે જુલાઈ મહિનામાં 31. આઠમો મહિનો ઓગસ્ટ મહિનામાં 31 દિવસ. ત્યાર પછી છે સપ્ટેમ્બર. નવમો મહિનો છે સપ્ટેમ્બર, જેમાં 30 દિવસ હોય. ઓક્ટોબર મહિનામાં 31 દિવસ. નવેમ્બર મહિનામાં 30 દિવસ. અને ત્યાર પછી છેલ્લો મહિનો છે ડિસેમ્બર મહિનામાં 31 દિવસ. બાળ મિત્રો, તમને આપણી આ ટ્રીક પણ ખબર છે દિવસ યાદ રાખવાની, બરાબર ને? તો અહીંયા આપણે આપણા આંગળાની જે ટેકરો હોય એટલે કે પર્વત, તો એ ત્યાં જે મહિનો આવે તેને 31 દિવસ હોય, અને જે ખાડો હોય ત્યાં આપણે કયા દિવસ ગણીએ? 30 દિવસ. ફેબ્રુઆરીમાં યાદ રાખવાનું કે ફેબ્રુઆરીમાં 28 કે 29 દિવસ હોય. તો આ થયા આપણા ઈસવીસન પ્રમાણે મહિનાના નામ અને એ મહિનામાં કેટલા દિવસ આવે એની માહિતી મેળવી. હવે આપણે જોઈશું વિક્રમ સંવત પ્રમાણે મહિના. વિક્રમ સંવત પ્રમાણે મહિના એટલે ગુજરાતી મહિના. ગુજરાતી મહિનામાં જોઈએ તો સૌથી પહેલો મહિનો છે કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો. આમ વિક્રમ સંવત પ્રમાણે એટલે કે ગુજરાતી મહિના પણ આપણા કેટલા છે? 12 છે. પણ આ ગુજરાતી મહિનામાં તમે જોશો તો એમાં દરેક મહિનામાં 30 દિવસ જ હોય છે, એટલે કે એમાં તારીખને જોવામાં આવતી નથી. આ ગુજરાતી મહિનામાં તિથિ પ્રમાણે હોય છે. જેમ આપણે તમે કેલેન્ડરમાં જોશો તો અત્યારે કારતક મહિનો ચાલે છે, તો કારતકમાં આપણે બોલીશું કારતક
વડ પડવો, કારતક વડ બીજ, તો એટ પડવો, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ, નોમ, દસમ, અગિયારસ, બારસ, તેરસ, ચૌદસ અને પૂનમ. આ રીતે 15 દિવસ પૂનમ હોય અને બીજા 15 દિવસ અમાસના. આમ કુલ 30 દિવસની તિથિ હોય છે. તો આ આપણા થયા ગુજરાતી મહિનાના નામ. તો ફરી એકવાર આપણે જોઈ લઈએ. કારતક, મગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. આ થયા ગુજરાતી મહિના. હવે બાળ મિત્રો, તમારે આ બંને ગુજરાતી મહિના અને અંગ્રેજી મહિના એ ક્રમ પ્રમાણે આપણે યાદ રાખવા પડશે. કારણ કે આપણે એમાંથી ઘણા બધા આપણને પ્રશ્ન પૂછાય છે. સૌથી પહેલાં તો આપણે જોઈએ તો આ ચક્રના આધારે જ પહેલો પ્રશ્ન પૂછાય કે 1 વર્ષ બરાબર કેટલા મહિના. તો 1 વર્ષ બરાબર કેટલા મહિના હોય? તો આપણે ગુજરાતી મહિના પણ 12 અને અંગ્રેજી મહિના પણ 12. તો એનો જવાબ આવશે 1 વર્ષ બરાબર 12 મહિના. બરાબર. તો 1 વર્ષ બરાબર કેટલા મહિના થાય? 12 મહિના. ત્યાર પછી બીજો સવાલ. તો ઈસવીસન પ્રમાણે છેલ્લો મહિનો કયો? તો આપણે ઈસવીસન પ્રમાણે મહિના યાદ હોય તો આપણે એનો જવાબ આપી શકીએ. તો ઈસવીસન પ્રમાણે છેલ્લો મહિનો કયો? તો પહેલો મહિનો એટલે જાન્યુઆરી. તો છેલ્લો મહિનો એટલે કયો? તો કે 12મો મહિનો છેલ્લો મહિનો. તો 12મા ક્રમ પર કયો મહિનો છે? ડિસેમ્બર. તો અહીંયા આપણે જવાબ લખી શકીએ કે ઈસવીસન પ્રમાણે છેલ્લો મહિનો ડિસેમ્બર છે. બરાબર. ત્યાર પછી ત્રીજો સવાલ. વિક્રમ સંવત પ્રમાણે પહેલો મહિનો કયો? હવે વિક્રમ સંવત પ્રમાણે એટલે ગુજરાતી મહિના. તો ગુજરાતી મહિનામાં પહેલો મહિનો કયો? તો કે કારતક. બરાબર. તો કારતક મહિનાથી આપણે શરૂઆત કરીએ છીએ બોલવાની. તો કારતક મહિનો એ પહેલો મહિનો કહેવાય. ઓકે બાળ મિત્રો. ત્યાર પછી ચોથો સવાલ. તો કે મહિનાને બીજા કયા નામે ઓળખાય છે? હવે આપણા આ 12 મહિના વિશે આપણે જોયું. ગુજરાતી મહિના પણ 12, અંગ્રેજી મહિના પણ 12. તો આ જે મહિના શબ્દ છે એને આપણે બીજા કયા નામથી ઓળખી શકીએ? તો મહિનાને બીજું માસ કહેવાય. શું કહેવાય? માસ. બરાબર ને. આપણે કેટલીક વખત બોલીએ છીએ કે જાન્યુઆરી માસ, ફેબ્રુઆરી માસ, માર્ચ માસ. બરાબર. તો માસ એટલે મહિનો. મહિનાને બીજું માસ પણ કહેવાય છે. આમ અંગ્રેજી મહિના અને ગુજરાતી મહિના તમારે યાદ રાખવાના છે. એના કોઈ પણ પ્રશ્ન તમને પૂછાય, જેમ કે તમને પૂછાય કે ઈસવીસન પ્રમાણે છઠ્ઠો મહિનો કયો? તો ઈસવીસન પ્રમાણે છઠ્ઠો મહિનો એટલે આપણે ક્રમ વાઇઝ યાદ રાખવું પડે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન. તો 5 ને 1 6, છઠ્ઠા ક્રમ પર કયો મહિનો આવ્યો? જૂન. તો આપણે લખી શકીએ કે ઈસવીસન પ્રમાણે છઠ્ઠો મહિનો જૂન છે. તો બરાબર ગુજરાતી મહિના અને અંગ્રેજી મહિના બરાબર આપણે યાદ રાખવા પડશે. તો જ આપણને આ વસ્તુ સરળતાથી યાદ રહેશે. અને એના દિવસ પણ યાદ રાખવાના છે. દિવસ યાદ નહીં રહે તો આપણી આ ટ્રીક જરૂરથી અપનાવજો. ખાડા પડ આવે એટલે 31, જાન્યુઆરી 31, ફેબ્રુઆરી ખાડામાં આવ્યો એટલે 28 કે 29 યાદ રાખવાના. ફેબ્રુઆરીમાં 30 દિવસ યાદ રાખવાના નથી. માર્ચ ક્યાં આવ્યો? ટેકરા પર એટલે 31, એપ્રિલ 30, મે ટેકરા પર આવ્યો એટલે 31, જૂન ખાડામાં આવ્યો એટલે 30, જુલાઈ ટેકરા પર આવ્યો એટલે 31, જુલાઈ પછી ડાયરેક્ટ કૂદકો મારીને આગળ આવવાનું. તો ઓગસ્ટ પણ ટેકરા પર આવ્યો એટલે 31, ઓગસ્ટ પછી સપ્ટેમ્બર ખાડામાં આવ્યો એટલે 30, પછી સપ્ટેમ્બર પછી ઓક્ટોબર ટેકરા પર એટલે 31, પછી સપ્ટેમ્બર પછી ઓક્ટોબર પછી નવેમ્બર ખાડામાં એટલે 30, અને ત્યાર પછી છેલ્લો મહિનો ડિસેમ્બર એ પણ ટેકરા પર છે એટલે 31. આમ દિવસ યાદ રાખવાની આ ટ્રીક પણ અપનાવજો તો તમને ખૂબ સરળ પડશે. ઓકે. તો આ બંને મંથના નામ તમારે ખૂબ યાદ રાખવાના છે. એના આધારે ઘણું બધું આપણે જાણી શકીએ છીએ. વંદે માતરમ.